નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સલામ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મજામાં છો ને? તો આજે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર આગળ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે ગયા લેક્ચરની અંદર ફક્ત અરીસાના બે પ્રકારો વિશે માહિતી મેળવી હતી. એક હતો સમતલ અરીસો અને બીજો હતો ગોલીય અરીસો. હવે આજે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ સમતલ અરીસા વિશે. તો સમતલ અરીસો એટલે શું અને સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો અને તેના ઉપયોગ આપણે જણાવવાના છે. તો મિત્રો, સમતલ અરીસો કોને કહેવાય? પહેલી વાત, સમતલ અરીસો કોને કહેવાય છે? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ, સમતલનો મતલબ થાય સપાટ. સમજાવું છું. ફોર ધ એક્ઝામ્પલ, આ એક સમતલ સપાટી છે જેમાંની એક બાજુ આપણે રંગીન કરી દે, એક બાજુ રંગીન આપણે કરી દીધી છે અને એક આપણે તેમાં સમતલ સપાટીની અંદર કાલ્પનિક રેખા દોરેલી છે. તો વાત સાંભળો મિત્રો, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એનો મતલબ એમ થાય છે કે સપાટ હોય, સીધી હોય, લીસી હોય, જે કે તે બધું ચાલે. એટલે જે સપાટી સમતલ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહેવાય છે. એનો મતલબ એવો થાય છે કે આ જે અરીસો છે એ ન આવો ન આવો ન આવો કોઈ પણ પ્રકાર હોવો જોઈએ નહીં. એક્ઝેક્ટ સ્ટ્રેટ સીધો હોવો જોઈએ. જો આ સમાન હોય, સીધો હોય તો એને સમતલ અરીસા વડે દર્શાવી શકાય છે. તો મિત્રો, આગળ વાત કરીએ કે આ સમતલ અરીસો છે એની એક જ બાજુ પરાવર્તક સપાટી કેવી છે? સમતલ. મતલબ કે આ બાજુ આ ભાગ અહીંથી આપણે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ, ઓબ્જેક્ટ ધારો કે ધારવાનું છે આયા કોઈ એક ઓબ્જેક્ટ છે. ક્યાં છે? આયા. આ જે છે એ ઓબ્જેક્ટ આયા સુધી લંબાયેલું છે. સપોઝ કે આનું નામ આપણે કોઈ તમે ફૈબા બનતા હો તો નામ તમે કરી નાખીએ. તો નામ કરીએ O A. ધારો કે આ એક O A પદાર્થ છે, કોઈ વસ્તુ છે કે વ્યક્તિ છે. પદાર્થ, વ્યક્તિ, વસ્તુ કોઈ પણ અરીસાની એક્ઝેક્ટ સામે મૂકેલી છે. તો અરીસાની સામે મૂકીએ તો આમાંથી એક કિરણ પસાર થાય અથવા તો કિરણ આપાત થાય. આ કિરણ કઈ બાજુ હશે? તો કે એક અરીસાને સમાન રીતે આપાત થાય. ક્યાં આપાત થાય? અરીસાને સમાન રીતે. અહીં આપણે સરસ મજાની અલગ પેનનો ઉપયોગ કરીએ, તમને જોવા મળશે. એક કિરણ છે એ અને અહીંયા જ્યાં સ્પર્શે છે એને નામ આપી દો n. શું નામ આપી દો? n. તો કે an એક જે કિરણ છે એ સમતલ સપાટીની સામે આપાત થાય છે. હવે આપણે નિયમો જોયા હતા, યાદ છે કોઈને? આપણે નિયમો જોયા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? તો કે સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એનો મતલબ એવો થાય છે કે આ n કિરણ છે એ જ્યારે અરીસાની સામે રચાય, એ n કિરણ જ્યારે અરીસાની સામેના ભાગમાં રચાય તો એનું જે પરાવર્તન થયું હશે એ કઈ રીતે થયું હશે? તો કે એ જ દિશામાં. કઈ દિશામાં? તો કે એ જ દિશામાં આ પરાવર્તન છે એ આગળ વધેલું હોય. મતલબ કે આ બાજુ. આ સમજાય છે? કઈ બાજુ? તો કે આ રીતે આમ an તો n to a. પછી આપણે આ બાજુ લંબાવી દઈએ છીએ.
તો આ રીતે જો તો આપણો નિયમ જે છે એ વ્યવસ્થિત સાબિત થાય છે કે શું થાય છે તો કે એ n કિરણ છે એ n કિરણ n જ્યારે એક જ દિશામાં અહીંયા આપણે ફરી પાછું આ જ દિશામાં વિરુદ્ધ દિશામાં ગરમી બહુ છે આ જ દિશામાં આગળ વધતું તમને જોવા મળે છે. હવે સાંભળો મિત્રો, જ્યારે આ a માંથી ફરી પાછું જો બીજું કિરણ આપાત કરવામાં આવે તો અહીંયા આ સપાટીથી આવી રીતે પ્રકાશનું કિરણ છે અથવા તો જે ઓબ્જેક્ટ છે એમાંથી પસાર થતું કિરણ આ રીતે તમને પાછું વળતું જોવા મળશે. તો મિત્રો આની અંદર તમે જુઓ તો આ કિરણ અહીંથી સીધું જાય છે અહીંથી આયા, તો આ બંને વચ્ચેનો ખૂણો છે એ કેવો હશે તો કે સમાન હશે. આ બંને વચ્ચેનો ખૂણો પણ સમાન હશે. હંમેશા યાદ રાખવાનું મિત્રો કે સમતલ સપાટી હોય કે સમતલ અરીસો હોય, આ સમતલ અરીસો છે એનું જે પરિમાણ છે શું છે પરિમાણ એ કેવું મળે તો સમાન મળે છે. કેવું મળે છે સમાન, જેટલું હોય છે એટલું ને એટલું જ મળે છે. ક્યાં મળે તો કે અરીસાની પાછળના ભાગમાં. હવે આ જે કિરણ છે આ કિરણને તમે જો આ બાજુ લંબાવો અને અહીંથી આ કિરણ છે એને આ બાજુ લંબાવો તો આ બંને અહીંયા તમને છેદતા જોવા મળશે. દેખાય છે અહીંયા બંને બિંદુઓ મળે છે. આ જ્યાં મળ્યા તો આ જેટલી વસ્તુ છે એ જેટલા કદની હશે એટલા જ કદની અરીસાની પાછળના ભાગમાં તમને જોવા મળશે. તમે એને નામ આપી શકો O ડેશ A ડેશ. આ તમે એને સરળતાથી અન્ય નામ આપી શકો છો. શું છે તો કે જેટલું પ્રતિબિંબ હશે જેટલી વસ્તુ હશે એટલું જ તમને પ્રતિબિંબ પણ જોવા મળશે. પણ કેવું મળશે મિત્રો, કેવું મળશે? હંમેશા યાદ રાખવાનું કે અરીસાની પાછળના ભાગમાં ક્યાં મળે છે તો કે આ પ્રતિબિંબ છે એ કેવું હશે તો કે ક્યાં મળે પહેલા તો કે અરીસાના પાછળના ભાગે. કેવું મળશે મિત્રો, કેવું મળશે તો કે હશે કેવું તો મને કહેશે અહીંયા હકીકતમાં મળતું નથી એનો મતલબ એમ થાય છે કે મળવાનો ભાસ થાય છે. ભાસનો મતલબ થાય કે આભાસી હશે. કેવું છે આભાસી. જો આભાસી હશે તો સ્વાભાવિક રીતે કેવું હોવાનું તો કે ચતુ. આભાસી એટલે સ્વાભાવિક રીતે કેવું હશે તો કે ચતુ હશે. આ આભાસી અને ચતુ તો ભાઈ આભાસી અને ચતુ મળે તો આ વસ્તુનું જે પરિમાણ છે એ કેટલું હશે તો કે વસ્તુ જેવડું. કેવડું હશે તો કે વસ્તુ જેવડું જ પરિમાણ તમને મળશે. હવે સાંભળો, આજે અરીસાની પાછળના ભાગમાં આપણે લંબાવ્યા ત્યાં આપણે મળ્યું છે, પણ આની અંદર એક વસ્તુ તમને જોવા મળશે. શું તો કે આની જે દિશા હશે એ દિશા ઉલટાયેલી જોવા મળશે. શું દિશા કેવી હશે? ઉલટાયેલી જોવા મળે છે. આ ઉલટાયેલી જોવા મળે છે એનો મતલબ શું થાય છે તો કે જમણી બાજુ છે એ ડાબી દેખાય અને ડાબી બાજુ છે એ કેવી દેખાશે તો કે જમણી જોવા મળશે. આનો મતલબ થાય છે કે જમણી બાજુ ડાબી દેખાશે અને ડાબી બાજુ જમણી. ક્યારે અરીસાની સામે ઉભા રહ્યો મિત્રો તો અરીસાની સામે ક્યારેક આપણે થોડા ઘણા નખરા કરેલા હોય. થોડા ઘણા નખરા એટલે કેવા તો
તો આપણે આમ હાથ ઊંચો કરતા હોય આમ, તો આપણે એમ જ લાગે કે આપણે જમણો હાથ ઊભો છે, બરાબર? પણ હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજાવું કે કોઈ એક વચ્ચે અરીસો હોય, વચ્ચે અરીસો હોય, આ એક ઓબ્જેક્ટ છે અને આ એનું પ્રતિબિંબ છે. હવે આ તમે જુઓ આ વસ્તુ, તો આ જેનો જમણો હાથ છે એ સામેવાળાને કયો હાથ થશે? ડાબો. સપોઝ કે અહીંથી આ હાથ ઊંચો થાય તો સામેવાળાના હાથ, એટલે દિશાઓ કેવી દેખાય? ઉલટાયેલી. જમણું તો સામેવાળાનું ડાબું. ઓકે, જમણો હાથ ઉપર કરશો તો સામેવાળાનો ડાબો હાથ ઉપર થશે. આ રીતે છે એ દિશાઓ તમને ઉલટાયેલી જોવા મળે છે. સમજાય છે મિત્રો? તો આનો ઉપયોગ છે એ તમને ક્યાં જોવા મળે? તો કે ખાસ કરીને અરીસામાં આપણે સવારમાં ઉઠીને જોવું પડે કે કેસેટ કેવા પ્રોપરા લાગે છે. જોવું પડે ને ભાઈ, તમારે તો ના જોવું પડે, મારું જોવાનું હોય ને કે ભાઈ કઈ રીતે હું સારો દેખાઉં છું, મારા વાળની હેરસ્ટાઈલ કેવી સારી છે, એવું બધું જોવું પડે. તમે પણ સવારમાં દર્પણ એટલે કે અરીસો, એની અંદર જોતા જ હશો. સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ કે સમતલ અરીસો છે એનો ઉપયોગ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે પણ કરવામાં આવે છે.